ડાયનાસોરનો જે યુગ છે એને મેસોજોઇક યુગ કહેવામાં છે. મેસોજોઇક યુગની અંદર 3 કાળ હતા, 3 પીરિયડ્સ હતા. બરાબર? 3 કાળ કયા કયા હતા? તો ટ્રાયાસિક કાળ છે, જુરાસિક કાળ છે અને ક્રિટેશિયસ કાળ છે. ટ્રાયાસિક કાળ જે અહીંયા બતાવેલો છે, દેખો સામે દેખાય છે. ટ્રાયાસિક કાળ કે જે ડાયનાસોરનો શરૂઆતનો કાળ હતો. ડાયનાસોરનો ઉદ્ભવ થયો તો એ ટાઈમે બધા ડાયનાસોર એકદમ નાના નાના હતા. ટીરેક્સ જેટલા ખૂંખાર ડાયનાસોર નહોતા એ ટાઈમે, અને ફક્ત એક જ પ્રકારના ડાયનાસોર હતા, માંસાહારી ડાયનાસોર. અને એ ટાઈમે કઈ લીલી વનસ્પતિ કઈ એવું કઈ નથી, એકદમ રેગિસ્તાન જેવી જમીન હતી, રણ પ્રદેશ જેને આપણે કહીએ છીએ. દેખાય છે રણ પ્રદેશ જેવું? ટેક્સ પ્રજાતિ મૂકી છે સિલોફાઇસિસ નામની. એ ટાઈમે સિલોફાઇસિસ નામના ડાયનાસોર બધા હતા, અને બધા નાના નાના સાઈઝના ડાયનાસોર હતા. ત્યાર પછી આવ્યો જુરાસિક કાળ. જુરાસિક વર્લ્ડ મૂવી દેખી છે? દેખી છે ને? ના દેખી હોય તો સ્કૂલમાં પ્રોજેક્ટર આવી ગયા છે, મેડમને કહેવાનું બતાવશે. બધા અહીંયા જે ડાયનાસોર છે ને બધા જુરાસિક વર્લ્ડ મૂવીની અંદર છે. જેમ કે ટીરેક્સ, એલોસોરસ, ઉડતા ડાયનાસોર છે. પર જુરાસિક કાળ છે એ ડાયનાસોરનો સુવર્ણ યુગ કહેતો છે. કેમ એનો સુવર્ણ યુગ કીધો હશે? ક્વેશ્ચન થાય ને એવો. સુવર્ણ યુગ જે ડાયનાસોરનો ગોલ્ડન પીરિયડ જેને કહે છે. બરાબર? જેટલું ડાયનાસોરનું સારું થયું છે બધું જ જુરાસિક કાળની અંદર થયું છે. જેમ વરસાદ આવ્યો, લીલી વનસ્પતિ ઉગી, 700 થી પણ વધારે પ્રકારના ડાયનાસોર જુરાસિક કાળની અંદર જોવા મળ્યા હતા. ચલો, કેમ એનો સુવર્ણ યુગ કીધો? તો પહેલા આવી રીતે જેમ આપણે અત્યારે ખંડ પાડ્યા છે, બરાબર? અલગ અલગ 7 ખંડો છે એવું બધું છે ને, તો એ ટાઈમે ફક્ત એક જ પ્લેટ હતી, પેન્જિયા નામની. એ પ્લેટના 2 ભાગ પડ્યા, જેના કારણે એ એટમોસ્ફિયર ચેન્જ થયું. બરાબર? વાતાવરણની અંદર ચેન્જીસ આવ્યા, જેના કારણે વરસાદ આવ્યો, લીલી વનસ્પતિ ઉગી, 700 થી પણ વધારે પ્રકારના ડાયનાસોર આ જુરાસિક કાળની અંદર જોવા મળ્યા હતા, જેના કારણે આ કાળનો સુવર્ણ કાળ કહેવામાં આવે છે. જેમ પાણીમાં રહેતા ડાયનાસોર આવ્યા, ઉડતા ડાયનાસોર આવ્યા, શાકાહારી ડાયનાસોર આવ્યા, માંસાહારી ડાયનાસોર આવ્યા, આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા ડાયનાસોર જોવા મળ્યા. જેમ તમે તમને રાજા કીધો ટીરેક્સ, બરાબર? ડાયનોસોરસ રેક્સ એ પણ જુરાસિક કાળનો ડાયનાસોર છે. ત્યાર પછી આયા ઉડતા ડાયનાસોર, ટેરોડેક્ટર, જેના આપણે પક્ષીઓના પૂર્વજો કહીએ છીએ, એ પણ જુરાસિક કાળનો ડાયનાસોર છે. એવી રીતે એના કારણે ડાયનાસોરના જુરાસિક કાળનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બરાબર? ત્યાર પછી આવ્યો ક્રિટેશિયસ કાળ. જેમ તમે કીધું હતું કે વેલોસિરેપ્ટર જે છેલ્લા ડાયનાસોર હતા, બરાબર? એ ક્રિટેશિયસ કાળના ડાયનાસોર હતા, જે આજથી 6 થી 6.5 કરોડ વર્ષ પહેલા. એ વેલોસિરેપ્ટરની ખાસિયત હતી, 2 પ્રકારના ડાયનાસોર હતા. પીંછાવાળું વેલોસિરેપ્ટર અને પીંછા વગરનું વેલોસિરેપ્ટર. પીંછાવાળું જે વેલોસિરેપ્ટર છે ને બહારના ગાર્ડનમાં છે, દેખજો. એનું કામ હતું સ્કેવેન્જર જેવું કામ કરતું હતું, ગીધ જેવું. બરાબર? સફાઈ કામદારનું, પછી મળેલું માંસ ને એવું બધું ખાતું હતું, એટલે એને ગીધ સફાઈ સ્કેવેન્જર જેવું કામ હતું. એની એક બીજી પણ ખાસિયત હતી કે 1 કલાકની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે દોડી શકતું હતું. ત્યાર પછી એના નખ જોજો, જે પગના એ પ્રોપર દાંતડા જેવો શેપ છે. આ બધી અલગ અલગ ખાસિયત હતી વેલોસિરેપ્ટરની. બરાબર? ક્રિટેશિયસ કાળ જે છેલ્લો કાળ હતો. ત્યાર પછી કોઈ કહેશે ડાયનાસોરનો વિનાશ કઈ રીતે થયો છે? કોઈ એક ઉલ્કા પડ્યો તો એના કારણે આજુબાજુની બધી ધરતી હલી ગઈ હતી. એના કારણે જે એનો વાતાવરણ